એ કાકા તમારું સીધું બટાતો ને કાકા દુખાય છે જો હણ ઓ સાચું દુખાય છે ક્યારનું દુખાય છે ને કાલનો લે મટી જા તો ચિંતા છોડી મે ક્યાં યોગ તો તાર અત્યારે બહાર બેઠો તો મારું બેટું મને દવાખાને લઈ જવા પડશે કેટલા વાગ્યા છે 10 વાગ્યા છે મારું દવાખાને લઈ જવા લાય હું હવે ગોપાલજી ફોન કરું બટા ઊંચું ઘડે હેલો ગોપાલજી શું કરો હો આ તો મારા છોકરા માટું થોડુંક નરમ થઈ ગયો છે તમે આવજો દવાખાને લઈ જાવ એને ઉલટી એવું થાય છે એટલે અને પૈસા થોડા ઘણા લેતા આવજો એ મારા પૈસા મોની જો ને કીધું તો મારતો હતો ને પૈસા બાબડો મોની જો સારું છે હાલો હા એવું તમે આ તરત જ આવરો હો ના ના લે ગભરાવો ને આવી ગયો તરત હો એ હાર મારે બધું હવે છોકરાનું દવાખાને કીધું તો છે પણ જવું તો પડશે જ મારે નક્કી એનું હોય પણ હું ના દોત અમારા પાસે વિરુદ્ધ તો ચાલુ છે જવું તો પડશે જ પૈસાનું કીધું તો પૈસાનું કોક તો કરશે પણ મારે બધું એકલો પડું રહ્યો છું પેલા નરેશજી ઊંઝા ને એને લેતો હતો આમાં એને ઊંઘાડો છે મને રે જવા દેતા એને હાથવા જવા જતી મને યા ગોપાલજી હા ક્યો હે ગયા અલ્યા હું તમારા જોડે આવતો હતો કેમ થોડો કોઈ મેટર થઈ ગઈ છે ના 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 મેટર નહીં થઈ ગઈ તારે થોડો કોમ હતો એટલે હું તમે હાથ આવતો હતો શું કોમ હતું પેલા રાભે નહીં રે હોવે. પેલા મોટા ભાઈ રે હોય હોય એમ છોકરો મોદો પડે છે મારો ફોન આવ્યો હતો એ દવાખાને લઈ જાય એટલે હું તમે હાથવા આવતો હતો તમારો વળી ક્યારે રાગ થઈ ગયો રાગ તો નહીં થઈ ગયો હોય પણ આ તો દવાખાને કીધું જવું જ પડે ને હવે જવું પડે હેડો તાર આપણે પેલા ઉભો તો હડો તો તમારે વળી હાથવા જ આવતો હતો હું એવું એમ ને? જાવ ને હોય હાથ તો હતો એમાં તો આપણે પેલા ના ના એમાં તો હવે આ તો મારા રાસ્તે તો હતી ને હોય આ તો જવું તો પણ દવાખાનું ના ના જવું પડે દવાખાનાનું કીધું એટલે હવે મારું પૈસાની તકલીફ પડશે હોય એટલે પૈસા ભલે કે 2-3 લાખ રૂપિયા થાય આપણે ખીજું ગરમ જ છે એમ ને હોય ના ના એ તો સારું કહેવાય ને દવાખાનામાં તો ના ના એ તો હાલ છે ચિંતા ના કરજો તમે એમને થોડા ઘણા જ મારી જોડે પડ્યા છે હોય એટલે આપણે થોડા અઘરું છે એ તો વાંધો નહીં હાલ છે અમે એમ ને હોય લઈ તો બટા તું ચિંતા કર ને આપણે ગોપા કાકો ને આવવાના છે ને એટલે હું લઈ જઉં હા ફોન કર્યા છે તું ચિંતા ના કર અત્યારે તો હવે રિસ્કા કોઈ હાજર નહીં લઈ તું ચિંતા થોડી મિલતો એમ કેવો છોકરો મોટો પડ્યો છે બટા જોજો તમે આ ઉલટી કરી છે જોજો તમે દવાખાને લઈ રહ્યો હડો લઈ જાઓ છે તને દવાખાને લઈ જવા જ પડશે ને તાર આ જોજો ભયા મકા આવતા રહે મકા ઉભા રહો આ પેલા જો કરી ઉલટી જબર કરી છે ઉલટી કરે છે અને દવાખાને તાત્કાલિક લઈ જવા પડશે દવાખાને લઈ જવા જ પડશે ને તાર આ જોજો ભયા હવે મકા હું તો વાત તો જાનની ઉલટી આવે છે આ મારો હમણાં ઓમથી ચકતી આવે છે ને તારની ઉલટી જ કરેલો છે હું શું કહું ખબર હે હા આ ઉલટી ચમ કહું ખબર હે હા કોઈક બીજું કોઈક લાગે છે શું બીજું હોય મને દવાખાને લઈ જવા પડશે ના ના કોઈક બીજું કોઈક લાગે છે એટલે શું પણ બીજું હોય એ તો હું કરું હા. એક ભુવાન હું હાલી લાવું તો ભયા તમે કરે હાસું હો તમે તાર ગભરાવો નહીં તો કપડાઈ જાવ એક છોકરો છે હું શું કરું કહો ના ના તો હું ભુવાન હાલી આવું તો કો કરો તમે હવે હા એ તો હું કહું તમે તો છોકરા વર રાખો ને એટલે તમે ઓર રહેજો હો
આ જોજે આ ઉલટી કરી જોજે આ તો આ જોવે આ બધી જોજો લ્યો આ બત્તી રાખો અલ્યા નાના ડોટકરને બોલાવો પેલા લ્યો મૂકો એમ કરવા દો આ બરાબર ભાઈ કરે છે. હાસો મારે લ્યા પણ ડોટકરને પેલા બતાવો પછી એ કરશે આપણે અરે એ તો બધુંય થાય પણ આ કોક બીજું કોક લાગે છે ઓય કઈ શેટા જો હોય વાપરાવો નહીં તમે ઈ તો મીનો ભળી જાય ઓય હો હો એ કોક જલ્દી કરો કોક હા તમે ઓ બેહો ઓર રાખજો પણ કોણ પાજુ હો એ કાકા હા બેટા આયા આયા દવાખાને લઈ એ ગાડી લેવા ગયા છે ચાંદના ગાડી લેવા ગયા હાલ તરત આયા છો ચિંતા છોડી મેં મારે જલ્દી જવું પડશે ને મારી અહીંયા જતા ના રહે છે આજ તો પેલો ઓર્ડર હતો ઈ પટાવતા આવરા એને બાપડા સુખ શાંતિ થઈ જાય રે પેટ્રોલ લોબાની વાત છે પણ જાવું જ પડશે હડો એટલે આ શું કરો કરો ના ગોપાજી હા રામ રામ કેમ હમણાં ભૂલા પડ્યા છે શું કોમ હતું એટલા આવ્યા ભુવાજી અમારું શું કામ પડ્યું એટલે આ પેલા આપણે રાભે નહીં રહ્યા હા એનો છોકરો ઉલટી કરેલો છે પણ હાલ તો હું બહાર જઉં રહો હાલ ના મેળ આવે પણ તમારે ગમે એમ કોઈને આવવું પડશે ના હાલ તો મારે લોબરની વાટે જવાનું છે હાલ તો ના મેળ આવે સમજો કે પેલો છોકરો લોહીની ઉલટી કરેલો છે એટલે ચાદન આવેલો પડે જો એ ચાદન વાળે તો ઘડીક બેસી એ ચાઈન દાડા ફોન કરે એ ઠીક નહીં મારે એ જવું પડશે તમારે પેલું. ઓય આવવું જ પડશે મારા અંગા સર તમારે ના ના પણ મેં આવે એમ જ નહીં ગતું એ. શું કરો કહો? મોનો હવે મારી આટલી વાત મોનો એ દવાખાનામાં એને દવાખાના લઈ જઈને લોહીની ઉલટી જબ્બર કરેલો છે હવે મોનો મારી વાત મારે પણ હવે પૂછવું પડે મારે દેવને પૂછવું પડે ને એમને એમ થોડું તમારી અવાય ના ના એ તો હા સિવાય પણ પૂછો જ ખરી હડો હા હડો હડો તારો એ ખરી ચાદન વાળો ઉભો રહેશે હવે અહીંયા હાણ જઈને પણ બાય બાય મારે હમણાં જવું પડશે હડો તો મારે મારો ચાંદનો લોહીની ઉલટી કરેલો છે આમ સારું છે ને હાલ તો હાલ તો સારું નહીં એમ ઉલટી જ કરકે કરે લોહીની મારા બ્રહ્મ બહાર જગ્યા હોય ને આ છોકરા એવું થઈ જાય લોડો જલ્દી કરો હો મારે બહાર જવાનું છે પછી એમ. ના ના તરત જ આપણે પહોંચી જા બેઠા હા. હા છોકરો આ રહ્યો ઘણી તકલીફ થઈ ગઈ છે લ્યા ચંદુજી જા ઘણી તકલીફ થઈ ગઈ ને એટલે તમે વાંધો આવ્યો તો હવે ગભરાતા નહીં હો લઈને આવ્યો કોઈ ચિંતા ના કરશો રા ભાઈ શાંતિ થઈ જાય ચા ને એમ થયું છે ને આ દોને થયું છે હમણાં અડધો કલાક જેવું થયું છે કે બહાર ગયા તા બહાર તો હવે છે ચો ફરે તો કંઈક આપણને ખબર હોતી નહીં હાલ હમણાં આવ્યો જ છે આ આખો દાડી ફરી ફરી કરે છે ને એનું છે તમે કોઈ નો માલ છે ને તે ફર્યા છીએ તો કે હે હમણે ક્યાં હે બહાર હડો ગોપાજી આ ભાઈ હમણાં વાત કરે છે મારું બેટું તમે હમણાં ભરો કરી આમાં કાતર એ ટિકટ યાદ આવે મારી વિધિ હું કરવું પડે હમણાં બધું કમ્પ્લીટ મટી જાય હારું મને તો નહીં લાગતો અરે મટાડા મટી જાય મટી જાય હાથા રાખો કેવું થાય છે મારે જોત ખરી હા એ તો જોયું તું મને તો મારો તો ટકર ચલાતું નહીં જોઈ જાતું નહીં આવું જો હા. મેં વિચાર્યું છે જો મટી જાય તો આપણે મોન એવું એમ આ શું મટે જોજો તમે હજી એની ક્યારે હતો ના, ના, શાંતિ રાખો. મટી જાય ગભરાવો નહીં તમે પેલા પછી શું કરું દવાખાને લઈ જાઓ હા એ તો બધી ના ના શાંતિ રાખો દવાખાને ચલે જવાની જરૂર નહીં હમણાં રેડી થઈ જાય તો કોક કરો જલ્દી હે ટાલીમાં જો આવે ને પવન આવ્યો કે ના આવ્યો જો મેં વિચાર્યું મટી જાય જો હવે કોઈ ના થાય તો હું મોની લઉં રહ્યો
ઊભો થા. મટી ગયું, પેલા કાકા? મટી ગયું. હા બેટા કેમ હોય બધા ભેગા થયા છો? ખાલી આ તો આયા તા હવે આયા છે તા કાકોની અને આપણે કેવું અહીંથી બોલે છે? કેમ પાછું? વાત કેવી છે? આવું ફૂટા બોલે છે તો આપડા કેરાય છે એવું નાખે મટી ગયું રેડી. હા, બહુ ભયંકર છે આ તો. એવું છે એમ? હા આ થોડો ટાઈમ ના આવ્યો ને. પણ હું શું કહું ખબર હે? હા તમે ખુદ ગરદન કહો ને કે મારું નહીં મોન, તમારે બે વિરુદ્ધ છે પાછો. એવું છે એમ? ઉવ્વ. નહીં બોલતા? ના, નહીં બોલતા. આ તો દવાખાને ગયો એટલે આયા હતા. હા દો હમણાં તો. આ દેવામાં કાં હતા તમે? આ તો બહુ ભયંકર હતું. એવું એમ તો તો હવે આ તો કલાક 2 કલાક ના આવ્યો તો જીવ લઈ જોત. ના હોય તો સારું કર્યું તો તમને હા દે હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે. હા પણ હું કોઈ અમારે રહેવું પડશે તમારે. બોલો બોલો તમાર ભાઈ એમ થોડોક રાગ નહીં. હવે મારું હાસી વાત હો એમાં થોડુંક ગપચૂપ થઈ ગયું છે. હાસો ટાલીમાં આ એમાં છે હડે હું કહું તમને પછી છોકરાને પોણી બોણી પાવો. એવું એમ ને હવે રેડી થઈ ગયો. છોકરાને પેલામાં કાં લઈ જાઓ આમ તો. આગળ પોણી પાવો. પોણી બોણી પાવો તમે. બેવા દો હું લાવું પોણી તો હે? બેવા દો પોણી લાવું હા તો બેવા દો. અમારે કમ્પ્લીટ થઈ ગયું છે. એવું એમ ઉવ્વ. ઉપર તમે ઓટો જ મારા મકા હવે રેડી થઈ જાય. ઘૂઘરા કોઈ પડશે. હવે મારું તો મને તો ક્યારે તમને આ સાચું નહીં દવાખાનું બટી? કશું ગોપાલી દવાખાનું નતું. ચાલે. આ તો બહુ ભયંકર હતું. આ તો કલાક 2 કલાક ના આવ્યો તો જીવ લઈ ગયો એવું. મને તો કહેતા દવાખાનું નહીં, પણ તમે મોનતા હતા કે દવાખાનું આ લઈ તો જાઓ, દવાખાનું લઈ જાઓ. જબર કરી પડશે લઈ જવું જરૂરી છે. આ મટી ના જ્યું તરત? મટી તો ગયું. હા તાર દવાઈ કરી પીવાનું દુવાઈ કરવી પડે. આ તો બે વીનું કરવું પડે તમને કહું. બે પૂરા રહેવું પડે આપણે. દવાથી મટે ને દુવાથી મટે. હા હું નહીં કહેતો તમે દવાખાને ના લઈ જશો, પણ સારું બીજું હોય ને અમુક ને બીજું ખોમી એને દવાખાને લઈ જવું પડે. એ ઉલટી કરતા મને ખબર પડી ગઈ હતી. એવું એમ? ઉવ્વ. આ તો જોવાને તમે એકલા દવાખાને કઈ મરી જાઓ તો પછી છોકરા રેડી થઈ ગયું ને હવે. હવે કમ્પ્લીટ થઈ ગયું. બસ તાર પોણી બોણી પાણી હમણાં રેડી આવતો હોય છે. બા ટકો પાડો. હાલો હાલો. લે રાભાઈ, લે હાડો કે હાડો. કમ્પ્લીટ થઈ ગયું ને છોકરા? કમ્પ્લીટ થઈ ગયો બસ તાર બે તારે મોદામ બે. આમાં ઘોડા ઘોડ થઈ ગયો ને? રેડી થઈ ગયો ગોપાલજી હા, બોલો. હવે પૈસાની વાત. પૈસાની વાત કરે રાખ. ચલા લેવાના એ પૂછો તમે. ચલા લેવાના 25,000. મારું ભયા હા? મારવા તો પૈસા છે અને કોઈ છે નહીં મારા તો કહો પણ તમે શું લ્યા ઘબરા? હું નહીં ઉભો, તમારા ભાઈ નહીં રહ્યો ઉભો. મારા પાસે રૂપિયા છે ને શું હું કરવું તો વાંધો નહીં લ્યો. એટલા બધા પણ 25,000 રૂપિયા આ રહ્યા તમે તાર. એટલે થોડાક તમારા જોડે છે? હોય છે. કેટલા સાયરે લ્યો હારે 15 છે ને 10 હારે હાલે. લ્યો હાલ તમારા જોડે રાખો લ્યો. એ ના લ્યા છે હો. વાંધો નહીં અને તમે વાત કહું, બોલો. તમે પેલું બધું જોવાનું છે ને વસ્તુ ઉવે ઉવે એ લેતા આવજો જોડો. એમ ને? હા હા રોડા તમે તાર બેહો, હું આવડો હો. તો તમે 64 ગમજો આ વન થોડુંક વસ્તુ મગાવી હું લેતા હું ને. તમારે ખબર પડશે આમાં મને તો એમ તો બધું હું જાણું છું. હા રેડો હોય એમ તો ઘણો એવો ચેડો જ્યો પાછો. બધું જોવાને એમ તો જાય. હો? એવું એમ આવો. બાકી ખબર જ મને તો આવે નથી તને કહો ના ના તો કમ્પ્લીટ થઈ ગયો હવે. બાટો હું તો દવાખાનામાં લઈને જતા રહો ને એના કાકોટા દવાખાના તો રહી જતા હા પૈસા ને આપણે 25,000 ની વાત થી આવજે પાછા. એ તો હાલ છોકરાને રેડી થઈ ગયું છે હવે. હા કડીક બેહાડો. બેહો 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 તમે. હા બેહો અમે ઉભા અમે બરાબર. અમે ઉભા તો બેહું નહીં આવા તો દાખલા જેટલાય મટાડ્યા છે. એવું એમ એક જણા મોઢામ છે આવડા નાના એટલા પડતા હતા. ધામથી મોઢામ થેવાના વાળા જેવા હતા કે ડોક્ટર ફાઇલ છે કે પથરી છે. હા. આવડી આવડી પથરી હોય છે. ના એવડી પતરી ના હોય એવડા એવડા મટાડેલા છે. તમારા પાથરા મુઢામથી જાય પાડતા ફર આવડા ના આવડા પૂડું. એવું એમ? એવડું તો મૂઢો નહીં આવડતું, પતરા જ પડતા છે. તારે આટલું આટલું લોહી નતું પડતું હાલ. એ ચોથી આવતું હતું. ખબર નહીં ના ના હાસુ હો, હાસુ મોનવું પડે. ના, કશું નહીં. તમે જોયું કે ના જોયું? હાસિયત તો આવડા આવડા પથરા ના નેહરે નેહરા નેહરા બધું નેહરે લ્યા. અને વાયન જેવડા જેવા હોય કે મારા બેટા પથરી છે ને પથરા છે એમ કહે કે ડોક્ટર ને નાખી બાપડાને. ના ના હાસુ હો, હાસુ. તો પછી હાલે એમ જ જાતો તો. એવું એમ હા ના એ સારું કર્યું
આના ગોપાલજી આવી છે હા તરત નિહાર્યો ના આયા કે આબુ જ પડશે કે ના આઈ જા થારું કરીને તારે જો દવાખાને લઈ જાય કોઈ ચાતે ને ના મળે કે કોઈ હેરાન થઈ જતો ના તો રાધન ચાધન વાળા મારા બધા નહીં આવતા તમે આઈ જાય સારું કર્યું ના ના રેડી થઈ જાય હવે તો બસ ચાલ ફોન જોઈ જોઈને કંટાળે શું આહા લારા ભાઈ ઓમાં જાતા હું ઓટો મારતા હું શું કરે છે રે કઈ મકા જા દે હમણાં મહિનાથી તો રાભાઈઓમાં ગયો નહીં આજ તો જવા દઈએ ને ઘરે શું કરે છે સમાચાર લેતા હું જાતા હું અને વળી ફરતા હું કોણ પગે એમ છૂટોય થાય જવા દઈએ મકા મેં ઘરે બેઠો બેઠો શું કરીશ તાર એને ઠપકો આલવો છે કે છોકરો પડ્યું જબર ખાય છે નમે એનો છોકરો પાહો થોડોક બગડ્યો તો છે જ બરોબર નો એટલે ઠપકો હાલવા જવા દે તો મકા હા બોલો હવે ગોપાલજી પૈસાની વાત કરીને જઈએ પૈસા આલજો હડો સારું હાલો બસ પેલા પૈસા નથી લ્યો ઓહ તારી આવો અલ્પેશજી આવો ચમ શકો ના શેનું આ બધું જમાઈને બેઠા તમે અલ્યા મારા છોકરા મોદો નતો થઈ ગયો અને તમે કેમ આવ્યા છો લે અમે વળી આયા હતી રાભાઈ હોમો ઓટો માર્યો એવું એમ હોવે તમને ભુવાજી હા સારું છે ને હો આ વાત કહો મકા મારું બધું અલ્પેશજી શું વાત કરું કેમ મારા છોકરા મોદો થઈ ગયો લોહીની ઉલટી કરે જબરજસ્ત એવું એમ હોય અને અરે પૂવજી હોય ને આજ બચાવે મારા છોકરા એટલે તમને હકીકતની વાત કહું હા તમને ખબર નહીં હોય તો હું કહું એટલે શું ખબર નહીં આ તો ધરતીને આપ મારા દેખ થઈ ગયું તું એટલે તમારો છોકરો રહ્યો ને હા આ દાખો દાડી પડ્યું જ બંધ નહીં કરી ના 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 હોય એટલે આ રૂબરૂ હું જોનારો છું ને દુકાને બેઠો તો ને એવું એમ ઓય આના બધું એનું છે આ પાકણ થઈ ગયું રહ ઉતરે કે ના ઉતરે હા એટલે આ ઉલટીયું કરતો હતો એટલે તો પૂવજી આયા ને એની મટાડ્યો ને પછી હજારમાં તો આ પૈસા આલવા તૈયાર થઈ ગયો એટલે આ ભુવોજી તો બૂસ મારું છે એક નંબર ના એવું એમ એટલે આ ચેટલા ને બૂસ મારી ગયા છે ને એટલે સારું કર્યું તમે એલપીજી આયા ને મારા તારા 25,000 લઈ દો તા પેલા નરેશજી પાસે મારા ભાઈ પાસે પૈસા લીધા થાય આ ભુવાજી કોને બોલાયા હતા આ ગોપાળજી લાયા હતા એટલે ઈ ચોથી એવા ને એવા પકડી લાવે છે ઈયન ગોપાળજી જેવા ને ઈયન જેવા. ગોપાળજી કે જબ્બર છે કે દવાખાને લઈ લેતા કે પૂવજ જબ્બર છે હા તો હડો તાઈ મગા હડો ઈ મકા તારા શાની પૈસાની વાત કરતા હતા પૈસા ના મટાડી ગયા ના એવું એમ હા આપણે લાવો તો હાડો તો પૈસા શું કોઈ શું કેમ તો કેમ આમ બોલો હવે એટલે અલ્પેશજી હાસી વાત કરજો તમે એટલે આ ઓને આ દાખો દાડી પડ્યું જ ગાધી છે તમે તો જોયું છે ને રૂબરૂ પડ્યું કાઢી છે કે લોહી ને હારતું તું મારા પૈસા શું કોઈ શું મારે એવું કોઈ કરવું છે નહીં અલ્પેશજી રૂબરૂ ભાઈ આયા હતા તાર મને કહેવા હા જો તમે કરો એ ઠીક તો હા ભાઈ સારું તમે આવજો નેહરા હતા હેડો બુશ મારવા દયા હતા મારું કોણ અરે હમણાં તમારું બૂસ મારીને જતા રહ્યો છું હું ના આવ્યો હતો ખરા કોણે અમારા ભાઈ ગોપાળજી તો પહેરીને બુશ મારવરાવે છે ને અરે આ મુન્ના તો કહેતો કે દવાખાને લઈ આ બાવડા નરેશજી કહે કે દવાખાને લઈ રહ્યો એ કોઈ નહીં કરવું ઓને છે ને બે ધોકા છોડો ઉભા વાળાના તો જુદર છે આર્યો ના પડ્યું ખાધા મરી જાય આર્યો આર્યો. શું થાય છે જો હે મકા એ કાકા મૂચે પડ્યો કે કોદા પાડ્યો મને ખુદા બી ભાળ જ નહીં એને પણ ચોથી ભાડા ઘરે ખાઈને આવતા ને ઘરે આવે ને એટલે મોટું ખગાડીને આવતો હોય છે આર્યો. એ વાડે તમારે એલપીજી કઈ હાસી વાતો અને મારા હા. કોમ કરાવો કોમ હેઠું ઢોકો રાખો હારો કાલ છે પાવડે પકડાવ પાવડા કાલથી એ કાકા કોમ નહીં કરતો હું કોમ કરે એમ તો જબર પણ આ તો બિસ્ટુલી જબર પીવે છે પાવો ના હોય એટલે આ રૂબરૂ હું ભાડો છું ને કાયમ તો પણ ઉલટી થાય ને બીજું શું થાય કા પાડ્યો કોદા તમે મને મારે ફૂડા તારામાં તારા ધરતી ના ભેગ થઈ ગયો તને ખબર નહીં પડતી એટલે આ ઓની તમે ઓર રાખો ઓર હવે ના આ સાથે છે દાદ ના દો એને ના કા એક છે એ ખોઈ રહ્યો તમે પાહા ના હાસી વાત તમે આ જો ગોપાલજી એ ભુવાજી બે થઈ ગયા ગોપાલજી તો જ્યાં કેમ પ્રાણાટ કરતા ગયા એ તો અલ્પેશજી હાસી હકીકત જોડીને આવ્યા હતા ને હવે થારું કર્યું ના 25,000 ખોવાત ને બધું ખોવાત શું હકીકત જોવાની છે આ અલ્પેશજી પૂછો તો અલ્પેશજી ને એકદમ ના વાત કો હમણાં આ ભુવાજી બધા એક તો નહીં ને રે
શિખર મારો ટોલ પછી અમારે બેન વિરોધ હતો ને ફોન કરતો પેલા તરત આવીને ડાયરેક્ટ એમ જ કીધું કે હું ભુવાજીને લાવું. એવું દોષ છે તાર. હાલ આપણે આપણા ઘેર આવેલા છે ને એટલે આપણે કોઈ હાલ તો- કહેવાય નહીં. આપણા ઘેર આવેલા દુશ્મન આપણા ઘેર આવે ને તો કોઈ કોઈ કહેવાય ના નહીં આપણે. શું ઈ કેવું વાત તમારું? સાચી. એટલે અત્યારે કોઈ કેવું નહીં. આવો ગોપાળજી. એટલે ભુવોજ જતા રહ્યા? ભુવાજી તો જ્યાં ખાય એવા ઘર ભેગા થઈ ગયા. જોઈ જાય એમ શ્યામન તો હવે હું લઈને આવ્યો જ છું. ઈ શેમન બેમન હાલ દે જોઈએ ને તમે કેમ? તો શું હા કીધું? ના 25,000 રૂપિયા કહેતા હતા ને ખર્ચામાં કોકને ઉતારે નહીં રહ્યા. પણ શેનો ખર્ચો? આ અલ્પેશજીને પૂછો તો અલ્પેશજીને. એટલે બોલો કલ્પીજી, શું કહો તમે? તમને આ હકીકતની વાત ખબર છે? ના. એટલે આ તો પડ્યું ખાઈ જાય છે. આજે આખા દાડાનો ખાયરો હું ભાડું રોન. એવું હે? આના પેલો રહ બધો મોઢામાં જો ને આ એની ઉલટી કરતો હતો. ઉલટી કરતો એટલે બંધ નથી કરી ભુવાજીએ તો. અને કેવા કલરની ઉલટી કરતો હતો? એકલું બધું લોહી પડતું હતું મોઢામાંથી. એટલે આ લોહી ની પેલી નવી બાટલી નીકળી ખબર લાલ કલરની ઈરી પીતો તો બપોરે ઈરી. આ ખોટા હમણાં પૈસા ના લાવ તમારા. બાટો ઈ થી હોય બાટલે ડાકુબાજી હજી તારો પડ્યું ખાયરો છે. આ છે ને હજી ખબર લે. હાફ પાડી નહીં કાકા. લે હું જ પડ્યો દો બસ રેવા દો. ઉછેડ. બસ ખબર નહીં પડતી. અને હું શું કહું ખબર? એટલે આ તો હજી મોઢામાં પડ્યું ખાયરો છે. હા નહીં ખાય તો કાકા વાત હોભળો તમે વાત હોભળો. હા પડ્યું મેં ગાધે બધે કર્યું ચમ ખાધે તા? અને ઓન ભાતે ગાધે કે આ ગામમાં સૌદી છે એટલે મારા કાકાને કહેવા આવશે. એ તું આટલી પણ તમે ઉંમર વાત હોભળો. એ ભરે ના કરો તારે. મારી કોઈ ઇજ્જત જ નહીં હોય. ના ના અલ્પેશજી તમે હાસું કહેવાય ખોટું નહીં કીધું તમે. આ હમણાં 25,000 માં ડબલ કરજો જ ને રાવણ. બોલતા છે ફોન ને કાકા વાત તો હોભળો પેલા. વાત તો હોભળો પેલી. આ મેં નાટક કેમ કર્યું ખબર? ચમ કર્યું? બે ભાઈઓને ભેગા કરવા માટે. અલ્યા બે ભાઈને ભેગા કરતા કરતા મારો જીવ જતો નથી ખબર નહીં પડતી. બે ભાઈ ભેગા તો થઈ ગયા ને. ભેગા તો છે પણ મારો જીવ જતો થઈ નથી. ગયા રામે. લે ભેગા તો ભેગા હમણાં 25,000 લાવ થાપ લઈને. આ તોય તું કહેતો ને 25,000 હમણાં લઈને જતા રહો પેલા. અલ્યા ઘરમાં કાકા ઘરમાં ના આવે જ ના આવજો. આવે. શું ના હાલવા દો? આ ગોપાળજી શ્યામાને લઈ આવ્યા આ રાતે. બધું આ ભાઈ આ 5,000 નું તો આ લઈને આવ્યો. હું મારા પૈસા લઈને આ 5,000 નું તો. કાલથી મજૂરી મેલું પૈસા લઈને આલશો તમને. એટલે આ પૈસા જવા દો. હવે ભેગા તો થઈ ગયા ને હવે. ભેગા થઈ ગયા. તારે આનો ને